Start recording. કોઈના માટે આપણે કાંઈ કરીએ ન કરીએ પણ પ્રાર્થના ચોક્કસ કરીએ. કેમ ખબર છે? બીજાના ભલામાં આપણું ભલું, એવું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા. અને એક વસ્તુ યાદ રાખીએ કે જીવનમાં સંપ રાખીએ, કારણ કે સંપ રાખીએ ને તો ભગવાન ખૂબ જ રાજી થાય છે. અને પ્રમુખ સ્વામી મહારાજ તો એવું કહે છે કે જો તમે સંપ નહીં રાખો ને તો ઘોડાનું પાણી પણ સુકાઈ જશે. એનો અર્થ શું થાય ખબર છે? કે દરેકને એમ થાય કે હું પાણી પી લઉં, ઘોડામાં પાણી છે, બીજું ભરશે, ત્રીજું ભરશે, આમ કરીને ઘોડો ખાલી થઈ જાય, બધા વચ્ચે તમે જ તરસ્યા રહી જાઓ. એના કરતાં ઘોડો ખાલી છે, હું ભરી લઉં, એવી ભાવના રાખીએ ને. એ જ રીતે પરિવારમાં પણ આ ભાવના રાખીએ તો સત્પુરુષ રાજી રહે. તો ચાલો આજથી જ આપણે શરૂ કરીએ સંપ, સુહૃદ ભાવ અને એકતા.